વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી હરિરાય મહાપ્રભુજીએ 30મા શિક્ષાપત્રમાં બુદ્ધિની રક્ષાનો ઉપાય દર્શાવ્યો છે. કલિકાલ બધી રીતે કરાળ છે, તેથી બુદ્ધિ બહિર્મુખ થાય છે. જગતની બધી જવાબદારીઓ વહન કરવા છતાં જગતને ભૂલી જવું અને હંમેશા પ્રભુનું સ્મરણ કરવું. પ્રભુમાં સ્નેહ હશે તો જ પ્રભુનું સારી રીતે સ્મરણ થશે. જગતને ભૂલી જવા માટે શ્રી ઠાકોરજીની સેવા, સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના વિચારીને કરવી. દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મની શુદ્ધિ માટે સાવધાન રહેવું. અભિમાનથી બુદ્ધિ બગડે છે, માટે દીનતા રાખવી. સત્સંગ માટે આગ્રહ રાખવો. આ બધું આપણે વિસ્તારથી સમજીશું. સૌપ્રથમ 30મા શિક્ષાપત્રનો ભાવાર્થ જોઈએ અને ત્યારબાદ સંસ્કૃતમાં પાઠ કરીશું. સર્વદા શ્રી કૃષ્ણનું સ્મરણ કરવું અને જગતનું વિસ્મરણ કરવું. જો પ્રપંચની સ્મૃતિ રહે તો કૃષ્ણની સ્મૃતિ ન થાય. જીવે તે માટે પ્રયત્ન કરવો. તેના અભાવમાં સર્વ ક્રિયામાં શ્રી કૃષ્ણની ભાવના કરવી, જેથી ગૃહાદિકની વિસ્મૃતિ થાય, અથવા તો ગૃહ આદિ બાધક છે એમ વિચારી તેના ત્યાગની ભાવના કરવી. પછી શુદ્ધાદ્વૈતની ભાવના કરવી, તેમજ કામાદિના આવેશમાં તેમજ પ્રપંચાત્મક પદાર્થોમાં પણ પ્રભુની લીલા સૃષ્ટિની ભાવના કરવી, જેથી ગૃહ આદિની વિસ્મૃતિ થાય. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય ત્યાં દેશકાળ સત્સંગના હેતુરૂપ થાય છે. શ્રી ઠાકોરજી એ જ પોતાનું દ્રવ્ય, કર્તાપણાના અભિમાનનો ત્યાગ, શ્રી કૃષ્ણના ગુણ અને લીલાયુક્ત નામ એ જ મંત્રો, શ્રી કૃષ્ણની સેવા એ જ કર્મ. ભક્તિ માર્ગમાં દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ આ 6 પદાર્થો છે અને સત્સંગ તેના સાધનરૂપ છે. જ્યાં શ્રી કૃષ્ણ બિરાજતા હોય ત્યાં સાધુ પુરુષો રહે છે. એવા સ્થળે સાધુ પુરુષોનું મિલન થવાથી સત્સંગના કારણરૂપ કાળનો ઉદય થાય છે. ત્યાં સદબુદ્ધિ કરનાર ભગવદીઓથી સર્વસ્વનો એટલે કે દ્રવ્યનો ઉપયોગ પણ સિદ્ધ થાય છે. વળી તેવાઓનો આશ્રય કરવાથી કર્તાપણાનું અભિમાન પણ નિવૃત્ત થાય છે. એનાથી શ્રી કૃષ્ણના નામરૂપનું જ્ઞાન એટલે કે મંત્ર સિદ્ધિ થાય છે. શ્રી કૃષ્ણની સેવાથી ઉત્તમ પુરુષાર્થરૂપ કર્મ સિદ્ધ થાય છે. ઉપર જણાવેલા સત્પુરુષોની સેવામાં તત્પરતા જણાય ત્યારે ઉક્ત 6 પદાર્થો સિદ્ધ થાય છે. તેથી પુષ્ટિ માર્ગમાં સત્સંગ જ સર્વનું સાધન છે. તેના અભાવમાં કશું પણ સિદ્ધ થતું નથી. માટે સુંદર બુદ્ધિવાળાઓએ સત્સંગ માટે યત્ન કરવો. એથી શ્રી આચાર્યજીએ ભક્તિવર્ધિની ગ્રંથમાં કહ્યું છે કે હરિના સ્થાનમાં જ્યાં ભગવદીઓ રહેતા હોય તેમની સમીપ કે તેમનાથી દૂર જેમ ચિત્ત દોષિત ન થાય તેમ રહેવું. જો ચિત્તમાં દોષ ઉત્પન્ન થાય તો તે દોષમાં ચિત્ત તદ્રુપ બને. એવા દૂષિત ચિત્તથી સેવા શી રીતે બને? માટે સર્વથા એક જ સ્થળમાં વાસ કરવાનો વિચાર કરવો જોઈએ. મેં જે કાંઈ ઉપર કહ્યું છે તેનો બુદ્ધિથી વિચાર કરી તેને સદા હૃદયમાં સ્થાપન કરવું અને પોતાના અર્થની સિદ્ધિ થાય તે માટે ભગવદીઓની સાથે વાસ કરવો. વાલા વૈષ્ણવો, હવે આપણે આ 30મો શિક્ષાપત્ર સંસ્કૃત શ્લોકનો પાઠ કરીશું. શિક્ષાપત્ર 30. સ્મર્તવ્ય સર્વદા કૃષ્ણો વિસ્મર્તવ્યમ જગત પુનઃ પ્રપંચ સ્મરણે કૃષ્ણ સ્મૃતિર્નૈવ ભવેદિતિ પ્રયતેત તતો જીવસ્તદભાવાય સર્વથા કૃષ્ણાર્થતા ભાવનેન ગૃહાદે વિસ્મૃતિર્ભવેત અથવા બાધકત્વેન ત્યાગ ભાવનયા પુનઃ અખંડાદ્વૈત ભાવેન કામાધ્યાવેત શતો હરો પ્રાપંચિક પદાર્થેષુ લીલા સૃષ્ટિત્વ ભાવનાત કૃષ્ણ સન્નિહિતો દેશઃ કાલઃ સત્સંગ હેતુકઃ દ્રવ્યમ સર્વસ્વમેવાત્ર કર્તાભિમતિ વજીતઃ
મંત્રાः શ્રીકૃષ્ણનામાની ગુણલીલા સમન્વિતાः કર્માણि કૃષ્ણસેવૈવ સર્વસાધનસંગ્રહ એતत् ષટ્કસ્ય ભક્તો હિ સત્સંગઃ સાધન મતમ. કૃષ્ણ સાનિધ્ય દેશે તુ યતસ્તિષ્ઠન્તિ સાધવઃ કાલઃ પ્રસંગ હેતુસ્તુ મિલિતેસ્તે રુદેતિઃ સર્વસ્વસ્યોપયોગોપી સિદ્ધયેત સદ્બુદ્ધિ દાતૃભિઃ અભિમાન નિવૃત્તિસ્તુ તદાશ્રયવતામિહમ. કૃષ્ણ નામ સ્વરૂપાદિ જ્ઞાનમ તુ તત એવ હિ ભગવત સેવનમ વાપી પુરુષાર્થસ્તદેવ હિ યથા તથા વિદ્યાઃ સંતો દ્રશ્યન્તે સેવનોદ્યતાઃ અતઃ સત્સંગ એવાસ્મિન માર્ગે સર્વસ્ય સાધનમ તદભાવે સર્વથૈવ ન કિંચિદિહ સિદ્ધયતિ તસ્માत् પ્રયત્નઃ કર્તવ્યઃ સત્સંગાય સુબુદ્ધિભિઃ અત એવોક્તમાચાર્યૈર હરિસ્થાને તદીયકેઃ અદૂરે વિપ્રકર્ષેવા યથા ચિત્તમ ન દુષ્યતિ ચિત્તદોષે કથમ સેવા ચેતસ્તત્પ્રવણમ ભવેત અતો વિચારઃ કર્તવ્યઃ સર્વથૈકત્ર વાસકૃત બુદ્ધયા વિચાર્ય મત્પ્રોક્તમ નિધાય હૃદિ સર્વથા સ્વાર્થ સંપત્તયે કાર્યો વાસ. વાલા વૈષ્ણવો, ભગવાને અર્જુનને જે બુદ્ધિયોગ શીખવ્યો એનું જ ભાષ્ય શ્રી હરિરાય ચરણે 29મા શિક્ષાપત્રમાં કર્યું. ત્યાં ભગવાને અર્જુનને એટલી આજ્ઞા કરી કે તારે તારા લૌકિક વિષયોનો ત્યાગ કરવો. લૌકિક વિષયોનો ત્યાગ કેવી રીતે કરવો એનો પ્રકાર 29મા શિક્ષાપત્રમાં શ્રી હરિરાય ચરણે બતાવ્યો. બુદ્ધિને પ્રભુમાં સ્થિર રાખવા માટે હે વૈષ્ણવો હંમેશા ઠાકોરજીની સેવા કરીને એમના આરોગેલા મહાપ્રસાદનું ભક્ષણ કરો. ભગવદીઓનો સત્સંગ કરીને કૃષ્ણ કથાનું શ્રવણ કરો. ભગવદીઓની સાથે મળીને કૃષ્ણ કથાનું કીર્તન કરો. એકલા પડો ત્યારે સાંભળેલી કૃષ્ણ કથાનું સ્મરણ કરો અને અષ્ટાક્ષર મહામંત્રનું સ્મરણ કરતા કરતા શરણાગતિની ભાવના દ્રઢ કરો. લૌકિક વિષયોમાંથી બુદ્ધિ કાઢવી હોય તો બુદ્ધિને અલૌકિક વિષયોમાં લગાડવી પડશે. કારણ કે બુદ્ધિનું એ લક્ષણ છે કે કદી વિચાર વિનાની નવરી રહેતી નથી. બુદ્ધિનો ખોરાક છે વિચાર. બુદ્ધિને લૌકિક વિચારોનો ખોરાક આપવાને બદલે આપણે જો અલૌકિક વિચારોનો ખોરાક આપીએ તો તે લૌકિકમાં ડૂબેલી રહેવાને બદલે સંકલ્પ વિકલ્પમાં અસ્થિર રહેવાને બદલે પ્રભુમાં સ્થિર બનશે, સુંદર બનશે. બુદ્ધિની રક્ષાનો પ્રકાર બતાવ્યા બાદ સ્થિર બનાવેલી બુદ્ધિને કાળનો દોષ ન લાગે, વર્તમાન વાતાવરણની અસર ન થાય તે માટે શું કરવું તેનો ઉપાય શ્રી હરિરાય. વાલા વૈષ્ણવો, 30મા શિક્ષાપત્રમાં કુલ 14 શ્લોકમાં બુદ્ધિની રક્ષાનો ઉપાય આપ બતાવી રહ્યા છે. કારણ કે બુદ્ધિને સ્થિર કરી દેવા માત્રથી નિશ્ચિત બની જવાશે નહીં. તે પાછી ક્યારે અસ્થિર થઈ જાય તેની ખબર ન પડે. બુદ્ધિને અસ્થિર કરનારું તત્વ છે આજનો સમય, કાલ, કરાલ, કલિકાલ, જે ભલભલા ભગવદીઓને પણ બહિર્મુખ બનાવી દે છે. બુદ્ધિ શી રીતે બહિર્મુખ બને છે તે સમજવા માટે એક દ્રષ્ટાંતનો વિચાર કરીએ. એક ભાઈ એમની ઓફિસના લૌકિક કામમાં બહુ મગ્ન હતા. એમને અચાનક યાદ આવ્યું કે સાંજે 4 વાગ્યે ઘેર ટેલિફોન કરીને વાત કરવાની છે. પણ એ ઓફિસના કામમાં એટલા બધા ગરકાવ છે કે વારંવાર આવતા ટેલિફોન રિસીવ કરતા ઓફિસનો નંબર એટલો સતત બોલ્યા કરે છે કે ઘેર ટેલિફોન જોડતા ઘરનો નંબર જોડવાને બદલે ધૂનમાં ઓફિસનો જ નંબર ફેરવ્યા કરે છે. પરિણામને એમનો ફોન એંગેજ આવે એવી સૂચના કાનમાં આવ્યા કરે છે. એમને આશ્ચર્ય થાય કે પત્ની ઘેર હોવી જ જોઈએ છતાં એંગેજ કેમ આવે છે? શું એ કોઈની સાથે લાંબી વાત કરતી હશે?
ફોન કેમ એંગેજ આવે છે? એમની બાજુમાં બેઠેલી બીજી વ્યક્તિએ એમને કહ્યું, ભાઈ, તમે નંબર ખોટો જોડો છો, માટે એંગેજ આવે છે. તમારે જેની સાથે વાત કરવી છે તેનો નંબર તો જોડો. તમે તમારો પોતાનો નંબર જોડી રહ્યા છો. એ ભાઈને બુદ્ધિ સ્ફુરી, ઘરનો ટેલિફોન નંબર જોડ્યો અને તરત ઘેર વાત થઈ. આપણું પણ આવું થયું છે. પ્રભુ સાથે વાત કરવી છે, પણ લૌકિકમાં એટલા બધા ડૂબેલા છીએ, પોતાની જાતનો વિચાર કરવામાં એટલા બધા મશગુલ છીએ, સ્વની અંદર એટલા ગૂંચવાયેલા છીએ કે પ્રભુના નંબર જોડવાને બદલે આપણે પોતાનો જ નંબર જોડ્યા કરીએ છીએ. પરિણામે પ્રભુ સાથે વાત થતી નથી. આપણને લાગે છે કે ટેલિફોન એંગેજ છે, પ્રભુ સાથે વાત થતી નથી. એંગેજ આપણે પોતે છીએ. માટે શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે આ જગતમાં રહીને જગતની બધી જવાબદારીઓ વહન કરવા છતાં જગતને ભૂલી જજો. જગતમાં કશું યાદ રાખવા જેવું નથી. તમે જાણો છો કે ઘણા માણસો બહુ ભૂલકડા હોય છે. અમારા પ્રોફેસરને માટે તો ખાસ કહેવાય છે કે પ્રોફેસર ભૂલકડો હોય, પણ એ કેમ ભૂલકડો છે તેનું કારણ કોઈ વિચારતો નથી. એની બુદ્ધિ મંદ છે માટે તે ભૂલકડો છે? ના, તે પોતાના વિષયના જ્ઞાનમાં, એના ચિંતનમાં એટલો બધો રચ્યો પચ્યો છે કે પરિણામે એને બીજી બાબતો યાદ કરવાની ફુરસદ નથી. બીજી બાબતો યાદ આવતી નથી. મનોવિજ્ઞાન એમ કહે છે કે આપણને જે બાબતોમાં રસ છે તે બાબતો લાંબા સમય સુધી યાદ રહે છે. જેમાં રસ ન પડે તે ભૂલાઈ જાય છે. વારી જાઉં, બલિહારી જાઉં અને શું કરી જાઉં. એટલે આપણે પણ આત્મચિંતન કરવાનું છે કે આપણને શું વધારે યાદ રહે છે, લૌકિક કે અલૌકિક. જેને સિનેમામાં રસ પડે તેને પૂછી જોજો. વર્ષો પહેલા જોયેલ ચિત્રોની બાબતો પણ તે યાદ કરીને કહેશે. મારા જેવા કોઈકને તમે એમ કહો કે હાથ પગ પકડીને લઈ જવાના છે અને 3 કલાકને અંતે કહેવાનું છે આમાં શું આવ્યું, તો કંઈ યાદ ન રહે. કારણ કે યાદશક્તિનો રસ સાથે સીધો સંબંધ છે. હિસાબની અંદર જેને રસ છે તેને આંકડા યાદ રહે છે, પણ જેને સેવામાં રસ છે તેને આંકડા યાદ રહેતા નથી. સૌના રસના વિષયો જુદા જુદા હોય છે. માટે શ્રી હરિરાય ચરણ અહીં આજ્ઞા કરે છે કે દુનિયામાં ભલે તમે રહો છો, પણ આ દુનિયાને તમારા રસનો વિષય ન બનાવશો. રસનો વિષય દુનિયાના રચયિતા દીન દયાળુ આપણા પ્રભુ શ્રી કૃષ્ણચંદ્રને બતાવજો. જગતમાં રહેવા છતાં જગતની બાબતોને નકામી ગણીને ભૂલી જજો અને પ્રભુનું હંમેશા સ્મરણ કર્યા કરજો. જગતને ભૂલી જવું અને કૃષ્ણને યાદ રાખવા એ બુદ્ધિને સ્થિર રાખવાનો, બુદ્ધિને પ્રભુમાં જોડવાનો એકમાત્ર ઉપાય છે. ધ્યાન આપજો વાલા વૈષ્ણવો, જગતને ભૂલી જવું અને કૃષ્ણને યાદ રાખવા એ બુદ્ધિને સ્થિર રાખવાનો, બુદ્ધિને પ્રભુમાં જોડવાનો એકમાત્ર ઉપાય છે. માટે તો પેલા વ્રજ ભક્તો મહી વેચવા નીકળ્યા છે, પણ એમને મહી યાદ આવતું નથી. એમને માધવ યાદ આવે છે. મહી લ્યો ને બદલે માધવ લ્યોની બૂમો પાડે છે. ત્યારે આપણે સેવામાં માધવની સામે બેઠા હોઈએ તો પણ માધવનું સ્મરણ થતું નથી. પણ દુનિયાનું જે દહીં છે, મહી છે, તેનું સ્મરણ થયા કરે છે. વાલા વૈષ્ણવો, દૂધનો વિકાર છે દહીં. દૂધ બગડી જાય, ખાટું થઈ જામી જાય ત્યારે દહીં બને. આપણી ભાવનામાં એમ કહ્યું છે કે દૂધ એ ભક્તિનું સ્વરૂપ છે. માટે શ્રી ગિરિરાજ બાવાને આપણે દૂધથી સ્નાન કરાવીએ છીએ. એ દૂધ નથી, આપણા હૃદયનો સ્નેહ છે, ભક્તિ છે. માટે ભગવાનને યાદ કરવા હોય તો ભગવાનનો સ્નેહ રાખવો જોશે. જેનામાં સ્નેહ હોય ને તેની યાદ આવે છે. જે અડખામણા હોય તેની યાદ આવતી નથી. જગતને અડખામણું બનાવો અને જગદીશને પોતાના બનાવી લો. શ્રી હરિરાય ચરણ આજ્ઞા કરે છે કે જ્યાં સુધી આ દુનિયાના કામમાં રચ્યા પચ્યા રહીને તમે પ્રપંચનું સ્મરણ કરશો ત્યાં સુધી કૃષ્ણનું સ્મરણ નહીં થાય. સંસ્કૃતમાં પ્રપંચ શબ્દ અહંતા અને મમતા રૂપી સંસારના અર્થમાં વપરાય છે. પ્રપંચ એટલે આપણો સંસાર. જેમ જગતમાં પ્રપંચી માણસ ખોટું કરે તેમ આપણે આ અહંતા અને મમતાનો સંસાર પ્રપંચ પણ ખોટો છે.
મિથ્યા છે. માણસ પોતાની જાતમાં ડૂબેલો હોય, પોતાના બણગા ફૂંકવામાં રોકાયેલો હોય, પોતાની મમતાના મોહમાં ફસાયેલો હોય, ત્યાં સુધી તેને કૃષ્ણની યાદ આવતી નથી. કૃષ્ણની યાદ તો ત્યારે આવે કે જગતમાં તે જળકમળવત થઈને રહે. જગતમાં જળકમળવત થઈને કેવી રીતે રહેવું, તેનો ઉત્તમમાં ઉત્તમ રસ્તો શ્રી ગુસાઈજીના કૃપાપાત્ર સેવક રાજા આશ્કરણજીએ બતાવ્યો છે. રાજ્યની બધી જવાબદારી સંભાળી યુદ્ધના મેદાનમાં દુશ્મન રાજા સાથે યુદ્ધ કરી રહ્યા છે, પણ ચિત્ત માનસી સેવામાં પરોવાયું છે. ઘોડો કૂદતા કઢીનો ડબરો છલકાય છે, ત્યારે એ કઢી સાક્ષાત બનીને એમના વસ્ત્ર પર છંટાઈ જાય છે. આપણે તો યુદ્ધના મેદાનમાં જવાનો અવસર નથી, ઘરમાં રહીને શાંતિ અને સ્વસ્થતાપૂર્વક જીવન જીવવાનું છે, છતાંય આપણે પ્રભુને યાદ કરી શકતા નથી. માટે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે જીવે પ્રયત્નેન એટલે કે સારી રીતે વધારે સમજપૂર્વક વધારે ધ્યાન આપીને પ્રયત્ન કરવો જોઈએ, જેથી મન કૃષ્ણમાં લાગે અને ઘરમાંથી ઓછું થતું જાય. જેમ લૌકિક માણસ રાત દિવસ પોતાના કુટુંબની ફિકર જંજાળમાં ડૂબેલો રહે, તેમ વૈષ્ણવે શ્રી ઠાકોરજીની સેવામાં મગ્ન રહેવું જોઈએ. શ્રી ઠાકોરજીને હવે કેવા વાઘા વસ્ત્ર જોઈશે, કેવો શ્રૃંગાર જોઈશે, કેવી સામગ્રી આવશે, હવે કયો ઉત્સવ આવી રહ્યો છે, ક્યાં મનોરથો કરીશું, આ પ્રકારે સતત તેનું ચિંતન મન લગાવીને કરવું જોઈએ. શ્રી હરિરાયજી આજ્ઞા કરે છે, સેવામાં વપરાતા બધા પદાર્થો સ્વરૂપાત્મક છે, પ્રભુની લીલા સંબંધી છે એમ જાણવું. જે પદાર્થ સેવામાં ન વપરાય તે આસુરી છે એમ જાણવું. જો ઘર પ્રભુની સેવામાં વપરાય તો તે દૈવી છે, ન વપરાય તો આસુરી છે. ધન જેટલું પ્રભુની સેવામાં વપરાયું તેટલું દૈવી, જેટલું લૌકિકમાં વપરાયું તેટલું આસુરી. સમય પણ જેટલો સેવા સ્મરણમાં ખર્ચાયો તે દૈવી, લૌકિકમાં ખર્ચાયો તેટલો આસુરી. મર્યાદા માર્ગમાં કર્મનું ફળ મેળવવા માટે 6 બાબતોની શુદ્ધિ આવશ્યક છે. દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, આ 6 બાબતો જો શુદ્ધ હોય તો જ જીવે કરેલા કર્મોનું ફળ પ્રાપ્ત થાય છે. પુષ્ટિ માર્ગમાં પણ વૈષ્ણવોએ પોતાના જીવનમાં આ 6 બાબતોની શુદ્ધિ માટે આગ્રહ રાખવાની જરૂર છે. પુષ્ટિ માર્ગમાં દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મ, એ 6ની શુદ્ધિ કેવી રીતે થાય, આ 6નો વિનિયોગ કેવી રીતે થાય એ શ્રી હરિરાયચરણ આપણને બતાવે છે. આપ આજ્ઞા કરે છે કે કયો દેશ શુદ્ધ, જ્યાં પ્રભુ બિરાજે ને તે દેશ શુદ્ધ. શ્રી ગોપેશ્વરજી ભાવ પ્રકાશમાં આજ્ઞા કરે છે કે જ્યાં શ્રીનાથજી બિરાજે છે, સાથે સ્વરૂપો બિરાજે છે, શ્રી વલ્લભકુળ બિરાજે છે. આપણા ઘરમાં આપણા માથે શ્રી ઠાકોરજી બિરાજે છે, તે સર્વ દેશ અર્થાત તે સર્વ સ્થાન શુદ્ધ છે. શ્રી મહાપ્રભુજીએ આજ્ઞા કરી કે હે વૈષ્ણવો, તમારું ઘર તમને મમતામાં ફસાવી દેશે, માટે ઘરનો ત્યાગ કરજો. પણ ઘરનો ત્યાગ ન સંભવી શકે તો ઘરને શ્રી ઠાકોરજીના કાર્યોમાં વાપરજો. આપણને ઘરમાં રહેવાનો ત્યારે જ અધિકાર છે જ્યારે ઘરમાં રહીને આપણે શ્રી ઠાકોરજીની સેવા કરીએ અથવા તો શ્રી ઠાકોરજી અંગેનું ભગવત કાર્ય કરીએ. એ ઘરમાં કેવળ લૌકિક જીવન જીવવા માટે રહેવાનો આપણને અધિકાર નથી. એટલે જ આપણા પ્રત્યેક વૈષ્ણવના ઘરમાં ભગવત સેવા બિરાજવી જોઈએ અને ભગવત સેવાનો પ્રકાર નભવો જોઈએ. બીજું તત્વ છે કાળ. કાળ એટલે સમય. સમયની શુદ્ધિ શાનાથી થાય? શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે સત્સંગથી. જેટલો સમય આપણો સત્સંગમાં વીતે તેટલો સમય શુદ્ધ છે, ઉત્તમ છે એમ જાણવું. માટે પેલા 2 ભગવદીઓ 24 મિનિટની 1 ઘડી એવી 2 ઘડી એટલે કે 48 મિનિટ વાવના પગથિયા પર બેસીને સત્સંગ કરતા હતા. એમણે લખ્યું કે 2 ઘડી જીવ્યા. જિંદગીનું માપ ભૌતિક વર્ષોમાં ન કાઢશો, જિંદગીનું માપ સત્સંગના વર્ષોમાં કાઢજો. સત્સંગનું ફળ અલભ્ય છે. શ્રી ગુસાઈજીના એક સેવક એક નાનકડા ગામડામાં રહે, જ્યાં સત્સંગ નહોતો.
ઠાકોરજીની સેવા પહોંચી રોજ રાત્રે પાસેના મોટા ગામમાં સત્સંગ માટે જાય. એક વખત ચોમાસાની મેઘલી રાતે અંધારામાં રસ્તો ચૂકી ગયા. બીજે રસ્તે ચડ્યા. ત્યાં તળાવને કિનારે એક બ્રહ્મ રાક્ષસ સામે આવીને ઊભો. એ કહે, તમને ખાઈ જાઉં. વૈષ્ણવ કહે, ભલે, તારા શરીરની ભૂખ મારા શરીરથી ભાંગતી હોય તો મને આનંદ થશે, પણ મને આજની રાત ભગવદ્ વાર્તા સત્સંગનો આનંદ લઈ આવવા દે. આજે એકાદશીની રાત છે. બ્રહ્મ રાક્ષસ માની ગયો. વૈષ્ણવ જરા પણ ચિંતાતુર બન્યા વિના સ્વસ્થ ચિત્તથી આનંદથી આખી રાત ભગવદ્ વાર્તાનો લાભ લે છે. સવારે એ માર્ગે પાછા આવી બ્રહ્મ રાક્ષસને બોલાવીને કહે છે, મને ખાઈ જા. બ્રહ્મ રાક્ષસ કહે છે, મારે હવે તમને ખાવા નથી. તમે ભગવદીય છો, માટે મારો ઉદ્ધાર થાય એટલા માટે ગઈકાલની રાતે તમે જે સત્સંગ કર્યો તેનું ફળ મને આપી દો. વૈષ્ણવ કહે છે, એ ફળ દુર્લભ છે, એ તને નહીં અપાય. બહુ ખેતતાણ ચાલે છે. છેવટે બ્રહ્મ રાક્ષસ એમ કહે છે, ભલે, ત્યાં કીર્તન વખતે હાથની તાળી પાડીને તમે ઘણા તાલ આપ્યા હશે, તેમાંથી એક જ તાલનું ફળ મને આપો. પ્રભુની પ્રેરણા થવાથી વૈષ્ણવે એક જ તાલનું ફળ આપ્યું અને એ બ્રહ્મ રાક્ષસની યોની છૂટી ગઈ. તેનો તત્કાલ મોક્ષ થઈ ગયો. પ્રિય વૈષ્ણવો, જો સત્સંગમાં પ્રેમથી એક ચિત્તથી થયેલા કીર્તનના એક તાલનું આવું અલભ્ય ફળ હોય તો આખા સત્સંગનું ફળ કેવું હોય. માટે શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે સત્સંગમાં જે સમય વીતે તે ઉત્તમ સમય જાણવો. ત્રીજું તત્વ છે દ્રવ્ય. પ્રભુએ આપણને જે દ્રવ્ય આપ્યું છે તેના આપણે ટ્રસ્ટી છીએ, માલિક નથી. આ વાત આપણે વિગતવાર સમજી ચૂક્યા છીએ. જે દ્રવ્ય પ્રભુના ઉપયોગમાં આવે તે દૈવી દ્રવ્ય. શ્રી ગુરુ હરિગુરુ વૈષ્ણવની સેવામાં વપરાય તે ઉત્તમ દ્રવ્ય. પોતાના મોજશોખમાં વપરાય તે કનિષ્ઠ દ્રવ્ય, હીન દ્રવ્ય કે આસુરી દ્રવ્ય. આપણે પ્રભુએ આપેલું દ્રવ્ય ક્યાં વાપરવું અને ક્યાં ન વાપરવું તેનો વિવેક શીખવા જેવો છે. પોતાની જાત માટે મોજશોખમાં ન વાપરતા પ્રભુના સુખ માટે, પ્રભુને લાડ લડાવવામાં તે દ્રવ્યનો વિનિયોગ કરીએ તો તે દ્રવ્ય ઉત્તમ એમ જાણવું. ચોથું તત્વ છે કર્તા. બધું ઉત્તમ હોય, પણ જે કંઈ કર્મ કરવાનું છે તે કરનારનું હૃદય જો શુદ્ધ ન હોય, તેની બુદ્ધિ સ્થિર શુદ્ધ ન હોય તો પણ કર્મનું ફળ મળતું નથી. સેવા કરનાર કર્તા એટલે આપણે વૈષ્ણવો. આપણા મન, બુદ્ધિ, હૃદય ક્યારે ઉત્તમ કહેવાય? શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે જે બુદ્ધિમાં અભિમાન ન હોય, કર્તાપણાનો અહંકાર ન હોય, તો માનવું કે કર્તા ઉત્તમ છે. એના મન, બુદ્ધિ, હૃદય ઉત્તમ છે. સેવામાં જો અભિમાન આવ્યું કે મારા જેવી સેવા બીજું કોઈ કરતું નથી તો પ્રભુ અપ્રસન્ન થાય છે. એ સેવાને અંગીકાર કરતા નથી. દામોદરદાસજી સંભલવાળાનો પ્રસંગ છે. એક વખત રાજભોગ ધરીને દામોદરદાસજી એમના સેવ્ય શ્રી દ્વારકાધીશ પ્રભુના શયાજી સમારવા ગયા. જોયું તો શયાજીમાં બિલાડીએ બગાડ કર્યો છે. દામોદરદાસજીના મનમાં એવો એક દુર્ભાવ પ્રકટ્યો કે પ્રભુ પોતાની શૈયા પણ બિલાડીથી બચાવી શકતા નથી. આવા મહાન ભગવદીયની બુદ્ધિ પણ અભિમાનથી બગડી. પ્રભુ રાજભોગા રોકતા અપ્રસન્ન થઈ લાત મારીને સામગ્રીનો થાળ ફેંકી દે છે. દામોદરદાસજી ત્યાં દોડી જાય છે, વિનંતી કરે છે, મહારાજ, મારો શો અપરાધ થયો? પ્રભુ કહે, દામોદરદાસ, આજે નક્કી કરી લઈએ કે આપણા બેમાં સ્વામી કોણ અને સેવક કોણ. જો મારી શૈયા મારે પોતે સાચવવાની હોય તો તારી જરૂર શી છે? તું સેવક છે કે હું? દામોદરદાસજી હાથ જોડીને કહે છે, પ્રભુ, મારી ભૂલ થઈ. સેવક તો હું છું, શૈયા સાચવવાનું કામ મારું છે, આપનું નથી. આમ કરતા પણ શુદ્ધ અને ઉત્તમ હોવો જરૂરી છે. જ્યાં સુધી હૃદયમાં અભિમાન છે, અહંતા અને મમતા છે, ત્યાં સુધી ચિત્ત કદી પ્રભુમાં લાગતું નથી. માટે સેવા કરનારના હૃદયમાં દીનતા હોવી ખૂબ આવશ્યક છે. પાંચમું તત્વ છે મંત્ર. શ્રી હરિરાયચરણ આજ્ઞા કરે છે કે આપણા માટે શ્રી મહાપ્રભુજીએ આપેલો શ્રી અષ્ટાક્ષર મહામંત્ર ઉત્તમમાં ઉત્તમ છે.
બીજા મંત્રો શુદ્ધ અવસ્થામાં અનુષ્ઠાનપૂર્વક બોલવા જોઈએ. જ્યારે શ્રી અષ્ટાક્ષર મહામંત્રનું રટણ અને સ્મરણ જીવ કોઈ પણ સ્થળે, કોઈ પણ સમયે, કોઈ પણ સ્થિતિમાં કરી શકે છે. તે બોલતા બોલતા પણ માનો કે આવશ્યક વાત કરવી પડે તો તે કરીને પાછો તરત તે મંત્રનું રટણ શરૂ કરી શકાય છે. એમાં ભૂલી જવાનો પ્રશ્ન ઊભો થતો નથી. એમાં ભૂલી જવાનો પ્રશ્ન ઊભો થતો નથી. એટલું જ નહીં, એ જપવામાં જેમ સરળ છે તેમ તેનું અલૌકિક સ્વરૂપ પણ ઉત્તમ છે. જેને શ્રી અષ્ટાક્ષર મહામંત્ર સિદ્ધ થાય તેના લૌકિક અલૌકિક સર્વ મનોરથ આપોઆપ સિદ્ધ થાય છે. આવી અદ્ભુત શક્તિ આ મહામંત્રમાં છે. માટે તેને સર્વોપરી જાણવો. તેનું ચિંતન કરતા કરતા પ્રભુ શ્રી કૃષ્ણના અનેક ગુણ, એમની અનેક લીલાઓ વગેરેનું પણ ચિંતન કરવું. છઠ્ઠું તત્વ છે કર્મ. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવોને બીજું કોઈ વૈદિક કર્મ ફળ આપનારું નથી. તેમને માટે ફલાત્મક કર્મ છે સેવા. સેવાથી ચડ્યા તો બીજું કોઈ કર્મ હોઈ શકે નહીં, એમ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે. આ જ વાત જગન્નાથપુરીના રાજાએ પંડિત સભામાં પૂછેલી. સૌથી મોટા દેવ ક્યાં? સૌથી મોટો મંત્ર કયો? સૌથી મોટું શાસ્ત્ર કયું? અને સૌથી મોટું કર્મ કયું? ત્યારે સાક્ષાત ભગવાન જગન્નાથજીએ આજ્ઞા કરી કે મુખ્ય દેવ ભગવાન શ્રી કૃષ્ણ છે, મુખ્ય મંત્ર ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે, મુખ્ય શાસ્ત્ર ભગવાન શ્રી કૃષ્ણે કહેલી ગીતા છે, અને મુખ્ય કર્મ ભગવાન શ્રી કૃષ્ણની સેવા છે. મારી આ આજ્ઞામાં જેને શ્રદ્ધા નથી તે તેના પિતાનો પુત્ર નથી એમ માનવું. શ્રી હરિરાય ચરણ પણ અહીં આ 6 તત્વનો નિર્દેશ કર્યો. પછી આજ્ઞા કરે છે આ 6 તત્વને સિદ્ધ કરવા માટે સત્સંગ અતિ આવશ્યક છે. સત્સંગની પ્રાપ્તિ માટે જ્યાં ભગવદ મંદિર આદિ હોય, જ્યાં ભગવદીઓ વસતા હોય તેમની સમીપે અથવા તેમનાથી થોડેક દૂર જે રીતે આપણો ભગવદ ભાવ સચવાય તે રીતે રહીને સત્સંગ માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. શ્રી હરિરાય ચરણ પૂછે છે, ચિત્ત જ્યાં સુધી દોષિત હોય, ચિત્ત જ્યાં સુધી લૌકિક વિચારોમાં રમમાણ હોય ત્યાં સુધી સેવામાં ચિત્ત પ્રવણ કેવી રીતે થાય? ચિત્તના પ્રવણ વિનાની કેવળ ક્રિયાત્મક સેવા સાચી સેવા શી રીતે કહેવાય? જેથી શ્રી હરિરાય ચરણ હવે આપણને છેલ્લા 2 શ્લોકમાં આવતા વર્ષ માટેનું હોમવર્ક એટલે કે ગૃહ કાર્ય આપે છે કે હે વૈષ્ણવો, તમે 30મા શિક્ષાપત્ર સુધી શ્રવણ મનન કર્યું તેનો વિચાર કરજો, તેનું ચિંતન કરજો. પણ તમે એકલા બેસીને વિચાર કરવાનો પ્રયત્ન ન કરતા, કારણ કે એકલા બેસશો તો મન બીજી અનેક બાબતોમાં વળી જશે. જે કંઈ આ સિદ્ધાંતોનું નિરૂપણ કર્યું છે તેનું તમે બરાબર મનન ચિંતન કરજો. તમે જે કંઈ કહ્યું છે તેનો બુદ્ધિપૂર્વક વિચાર કરજો. ખાલી માથું હલાવશો નહીં. તેને હૃદયમાં ઉતારવાનું છે, હૃદયમાં ધારણ કરવાનું છે. હૃદયમાં ત્યારે જ ધારણ થાય જ્યારે બુદ્ધિમાં બેસી જાય. માટે બુદ્ધિપૂર્વક વિચાર કરી હૃદયમાં તેનું સ્થાપન કરજો અને પોતાના ભાવનું અને બુદ્ધિનું સંરક્ષણ કરવા ભગવદીઓની સાથે મળીને ચિંતન કરજો. ટીકામાં શ્રી ગોપેશ્વરજી આજ્ઞા કરે છે વૈષ્ણવોની સાથે બેસીને વિચાર કરવો. ત્યારબાદ એકાંતમાં બેસીને આપણી સ્થિર અને સુંદર બનેલી બુદ્ધિથી ફરીને વિચાર કરવો. સેવા અને દર્શનના સમયમાં સેવા અને દર્શન કરવા, અનુસરના સમયમાં ભગવદીઓ સાથે મળી વિપ્રયોગ સંબંધી લીલાનો વિચાર કરવો. આ રીતે વૈષ્ણવોએ રહેવું તો તેમનું સર્વ કાર્ય સિદ્ધ થશે. આમ શ્રી હરિરાય ચરણ 30મા શિક્ષાપત્ર દ્વારા આપણને એ જ આજ્ઞા ફરી કરે છે કે તમારું હોમવર્ક પૂરું કરવા તમે ભગવદીઓ સાથેનો સત્સંગ છોડશો નહીં. આ જે નૈમિતિક ભગવદ વાર્તાનો કાર્યક્રમ આપની કૃપાથી આજે પરિપૂર્ણ થઈ રહ્યો છે તેમને તમારા ઘર સુધી લંબાવીને લઈ જજો અને રોજ રાત્રે અથવા અનુકૂળ સમયે ઘરના સૌ વૈષ્ણવોની સાથે મળીને ભગવદ વાર્તાનો ક્રમ સમજપૂર્વક, આદરપૂર્વક અને પ્રયત્નપૂર્વક ચાલુ રાખજો. ઇતિ શ્રી હરિરાયજી વિરચિતમ ત્રિશતતમ શિક્ષાપત્રમ શ્રી ગોપેશ્વરજી કૃત વ્રજભાષા ટીકા સમેતમ સમાપ્તમ. શિક્ષાપત્ર 30નો સારાંશ. શ્લોક સંખ્યા 14. વિષય બુદ્ધિની રક્ષાનો ઉપાય.
કડીકાળ બધી રીતે કરાળ છે, તેથી બુદ્ધિ બહિર્મુખ થાય છે. જગતની બધી જવાબદારીઓ વહન કરવા છતાં જગતને ભૂલી જવું અને હંમેશા પ્રભુનું સ્મરણ કરવું. પ્રભુમાં સ્નેહ હશે તો જ પ્રભુનું સારી રીતે સ્મરણ થશે. જગતને ભૂલી જવા માટે શ્રી ઠાકોરજીની સેવા સ્વરૂપ ભાવના, ભાવ ભાવના અને લીલા ભાવના વિચારીને કરવી. દેશ, કાળ, દ્રવ્ય, કર્તા, મંત્ર અને કર્મની શુદ્ધિ માટે સાવધાન રહેવું. અભિમાનથી બુદ્ધિ બગડે છે, માટે દીનતા રાખવી. સત્સંગ માટે આગ્રહ રાખવો. આ રીતે પ્રભુ નંદ કુમારો મેં સ્વામિની વૃષભાનુજા કૃતાર્થોહમ 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 ન સંશય. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આજે આપણે શ્રી હરિરાય મહાપ્રભુજી રચિત બડે શિક્ષાપત્ર 30મું 6 સાધનો કા વિચાર તેનું રસદર્શન કરીશું. તેના વિશે સમજીશું. ચિત્તમાં ઉદ્વેગ હોય ત્યારે આ શિક્ષાપત્રનું વાંચન પઠન કરીએ તો આપણા બધા જ ઉદ્વેગો દૂર થાય છે. પુષ્ટિ માર્ગનો સાર કહીએ તો શિક્ષાપત્રને કહી શકાય. જેને શિક્ષાપત્રને સમજી લીધું, હૃદયમાં ધારણ કરી લીધું, તેને પુષ્ટિ માર્ગને હૃદયમાં ધારણ કરી લીધો એમ કહી શકાય. તો ચાલો જોઈએ આપણે શિक्षापत्र 30मुं 6 साधनों का विचार. अब 30तम शिक्षापत्र में जैसे कर्म फल सिद्धि में देशादि षट साधन है, तैसे पुष्टि मार्गीय फल सिद्धि में हो देशादि षट साधन है और 3 को साधन सत्संग है. यह निरूपण है. ऊपर बुद्धि की रक्षा को प्रकार कहे, परंतु काल दोष हो बड़ो है, सो न लागे तब बुद्धि सुंदर रहे, सो प्रकार कहत है. स्मर्तव्यः सर्वदा कृष्णो विस्मर्तव्यं जगत् पुनः. प्रपंच स्मरणे कृष्ण स्मृतिर्नैव भवेदिति प्रयतेत ततो जीवस्तद्भावाय. सर्वथा कृष्णार्थता भावनेन गृहादिर्विस्मृतिर्भवेत्. शब्दार्थ सर्वदा श्री कृष्ण स्मरण करवे योग्य है और जगत विस्मरण करवे योग्य. प्रपंच को स्मरण होय तहाँ ताई श्री कृष्ण की स्मृति नहीं होय तासो प्रपंच की विस्मृति के अर्थ जीव सर्वथा यत्न करे ताते श्री कृष्ण के अर्थ सर्व क्रिया की भावना करे के गृहादि की विस्मृति होय. टीका सदा सर्वदा श्री कृष्ण ही को स्मरण कर्तव्य है. सो अष्टम स्कंध में सुखदेव जी कहे हैं, ते सभाग्या मनुष्येषु कृतार्थान रूप निश्चितम स्मरन्ति स्मारयन्ति ये हरे नामो कलौ युगे. जो कलयुग में हरे को नाम स्मरण करे हैं और स्मरण करावे हैं, सो हे राजन मनुष्यन में भाग्य सहित और कृतार्थ निश्चय है. यह वचन ते या काल में श्री कृष्ण को स्मरण करे, सो जहाँ ताई जगत में देह संबंधी अनेक पदार्थ, कुटुंब, घर इत्यादि में मन लागी रह्यो है, तहाँ ताई श्री कृष्ण के चरण में न लगे, ताते जगत की विस्मृति राखे और प्रपंच को यह जाने, सो सर्व श्री कृष्ण ही कारण है. ताते प्रपंच देखी श्री कृष्ण को महात्म्य विचारे. जो प्रपंच के कर्ता और संहार करता प्रभु ही है, या भांति प्रपंच के कारण श्री कृष्ण ही को स्मरण कर्तव्य है. श्री कृष्ण में भाव होय यह प्रयत्न सर्वथा करे और श्री कृष्ण के चरणारविंद में भावना के अर्थ गृहादिक की अहंता ममता की विस्मृति करे. ऐसो यत्न करे. श्री कृष्ण में भाव वृद्धि करे, ताको ग्रहण करे और या भाव में बाधक होय ताको त्याग करे. सगरी क्रिया श्री कृष्ण ही के अर्थ करे, ताकरी गृहादिक की विस्मृति होय. अथवा बाधकत्वेन त्याग भावनया पुनः अखंडाद्वैत भावेन कामाध्यावेशतो हरौ प्रापंचिक पदार्थेषु लीला सृष्टित्व भावना. शब्दार्थ अथवा गृहादिकन में बाधकपने ते त्याग की भावन करी फिर अखंड शुद्ध यानी
यह सर्व जगत भगवद रूप है ऐसो भाव होय सो शुद्धाद्वैत भाव जाननो। अद्वैत की भावना करी के हरि में कामादिक के आवेश ते। श्री भागवत में कह्यो है, जो काम क्रोध भय स्नेह ऐक्य और सख्य सदा प्रभु ते राखत है सो तन्मयता को प्राप्त होत है। और प्रपंच के सगरे पदार्थ में लीला सृष्टि पने की भावना ते गृहादिक की विस्मृति होय। टीका, श्री कृष्ण की सेवा में स्त्री पुत्रादिक तथा देश बाधक होय तो ताको त्याग करवे की मन में भावना करे और श्री कृष्ण को अखंड अद्वैत यानी सब ठोर सर्वोपर श्री कृष्ण ही विराजत है या भांति जानी सब ठोर श्री कृष्ण ही की भावना करे और कामादिक को आवेश प्रभु में करे। जैसे लौकिक संसारी कामादिक को आवेश गृह कुटुंबादिकन में करी तामे अष्टप्रहर मचत रहे हैं, तैसे ही वैष्णव श्री ठाकुर जी में की सेवा में मच्यो रहे। जो अब यह वागा चाहिए, यह सामग्री उत्सव आवत है, या में यह चाहिए, या भांति मन श्री कृष्ण ही में लगावे, यह प्रपंच के पदार्थ में लीला सृष्टि की भावना करे, तामे मुख्य विचार यह है, जो श्री कृष्ण की सेवा में पदार्थ विनियोग होय सो स्वरूपात्मक जाने, जो श्री कृष्ण ही लीला संबंधी है, और जो पदार्थ सेवा में उपयुक्त न होय सो माया संबंधी आसुरी है, या भांति विचार मन में राखे। श्री कृष्ण ही यानी यह जगत प्रभु को क्रीड़ा भांड है, तासो सगरे पदार्थ लीला संबंधी है। એટલે આપણે અંશ છીએ અને પ્રભુ અંશી છે એમ વિચારી બધામાં જ ભગવત સ્વરૂપના દર્શન કરવા એ ભાવના રાખવી। એમ અહીં કહે છે, કૃષ્ણ સન્નિહિતો દેશઃ કાલઃ સત્સંગ હેતુકઃ દ્રવ્યમ સર્વસ્વમેવાત્ર કર્તા અભિમતિ વર્જિતઃ મંત્રાઃ શ્રીકૃષ્ણ નામાની ગુણ લીલા સમન્વિતાઃ कर्माणि कृष्ण सेवैव सर्व साधन संग्रह एतत् छटकस्य भक्तो ही सत्संगः साधनम मतम। शब्दार्थ, जहाँ श्री कृष्ण विराजत होय सो देश, सत्संग को कारण रूप सो काल, अपनो सर्वस्व सो ही द्रव्य, जहाँ करता अभिमान रहित श्री कृष्ण के नाम सो गुणलीला युक्त मंत्र, सर्व साधन के संग्रह रूप श्री कृष्ण की सेवा सो ही कर्म, भक्ति मार्ग में देश काल द्रव्य कर्ता मंत्र और कर्म यह षट पदार्थ के साधन रूप सत्संग है। એટલે સેવા કરવી છે અને બનતી નથી તો પહેલા સાધન રૂપે સત્સંગ છે। દ્વારકેશલાજીના વચનામૃતમાં પણ આવ્યું હતું કે નામ સેવા એ સ્વરૂપ સેવાનું પ્રવેશ દ્વાર છે। એટલે મનમાં સતત ઉદ્વેગ રહેતો હોય કે સેવા બનતી નથી તો સત્સંગ પહેલા કરવો। વલ્લભકુલના બાળકોના વચનામૃતમાં પણ આવે છે કે સત્સંગ કર્યા બાદ સેવા કરવાનું મન થાય તો તે સત્સંગ ફલિત થયું છે, અને સેવા કર્યા બાદ સત્સંગ કરવાનું મન થાય એટલે સેવા ફલિત થઈ છે તેમ જાણવું। અહીં એક વાત કહેવાની કે એક વૈષ્ણવ આજે જ કહી રહ્યા હતા, તેમને મનમાં ખૂબ તાપ થાય કે સેવા બની શકતી નથી, સૂક્ષ્મ સેવા પ્રકાર કરીએ છીએ, કોઈ પ્રકારનો આચાર રાખી શકાતો નથી, મહાપ્રભુજીની મેન પ્રમાણે થતું નથી, મનમાં ખૂબ તાપ થાય છે પરંતુ ઘરમાં અનુકૂળતા નથી, એવો એમને તાપ થતો હતો। એ વાત સાંભળીને એમ થયું કે કેટલું અઘરું પડે છે। એટલે ઉદ્વેગ મનમાં થવાથી શિક્ષાપત્ર ખોલ્યું તો જો શિક્ષાપત્ર વાંચવાથી આપણા મનનો ઉદ્વેગ દૂર થાય છે તે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે શું કરવું નથી થતું તો તેના જવાબ રૂપે કહ્યું કે સેવા હજી નથી બની શકતી સરખી રીતે તો સત્સંગ કરવો। અહીંયા કહ્યું જ છે કે યહ ષટ પદાર્થ કે સાધન રૂપ સત્સંગ હૈ, એટલે કે ભક્તિ માર્ગમાં આવતા પ્રતિબંધોને દૂર કરવા પહેલા સત્સંગ કરો। સેવા નથી બની શકતી તો પહેલા સત્સંગ કરો। સત્સંગ કરતા કરતા હૃદય શુદ્ધ થતા સેવા કરવાનો પણ ભાવ જાગશે અને અનુકૂળતા પણ થશે। હવે આપણે આગળ જોઈએ। ટીકા, जहाँ श्री कृष्ण विराजत है सो उत्तम में उत्तम देश जानना और भगवदियों को संग होय सो ही काल परम उत्तम जानना।
सो प्रथम स्कंध में शौनक कहे हैं, तुलयाम लवेनापि न स्वर्गम नापु नर भवम भगवत संगी संगस्य मर्त्यानाम किमुताशिषः। भगवान के संगी भक्त के संग के एक लव बराबरी न स्वर्ग को के नहीं मोक्ष को तुलना करत है। तहा मनुष्य की आशीष जो राज्यादिक सो कहाँ ते बराबरी में होय। या वाक्य ते स्वर्ग तथा मोक्ष पर्यंत सुख हो सत्संग के समान नहीं है। ताते सत्संग होय सो काल उत्तम जाननो और द्रव्यादिक में सगरो पदार्थ घर आदि सब आई गयो सो सर्वस्व जाननो और मैं ही सर्व वस्तु को करता हूँ यह अभिमान करी रहित होय। द्रव्य में ममत्व और सब कार्य में अपने को करता जाने यह दो बाधक है। એટલે અહંતા મમતા બાધક છે। ताते ममत्व अहंकार छोड़े और सगरे मंत्र में श्री कृष्ण को नाम है सो ही सर्वोपरि महामंत्र जाने। जैसे श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम, श्री कृष्ण शरणम मम। और प्रभु के अनेक गुण है, अनेक लीला है और उनके गुणगान ते श्री कृष्ण ही को गुणगान मुख्य है। तिनकी भावना करे सो महामंत्र है। सो अष्टम संस्कंद में शुक्राचार्य कहे हैं, मंत्र तस्तंत्र तश्चिद्रम देश कालार्ह वस्तुतः सर्वं करोति निश्चिद्रम नाम संकीर्तनम तव। मंत्र सो तंत्र सो देश काल और द्रव्य सो जो अपूर्ण रह्यो होय सो सर्व तुम्हारो नाम को कीर्तन पूर्ण करत है। या भांति श्री कृष्ण को नाम लियो सो सब मंत्र करी चुक्यो। सो श्री गुसाई जी कहे हैं, हरे त्वं नाम निर्वक्तिम याह श्रुतिरहम सदा गृणामि यद्यदानाथ ततथैवास्तु नान्यथा। हे हरे, हरे यानी हरि को अर्थ सर्व दुख हरता है। सो श्रुति कहे हैं, तासो मैं नाम लियो करूँ हूँ सो तैसो ही नाम को अर्थ होय अर्थात सर्व दुख दूरी करो। हरि यानी सब दुख को हरण करने वाले, हरिले हर लेने वाले। हे हरे आपको नाम को अर्थ जो वेद कहत है इनको ही मैं जासो सदा उच्चारू हूँ तासो। हे नाथ सो तैसे ही हो अन्यथा मति हो। श्री कृष्ण को नाम सर्ववेद श्रुति को सार है। सो श्री कृष्ण की कृपा ही ते लियो जाए अन्यथा नहीं। ताते मंत्र ही श्री कृष्ण को नाम है। श्री कृष्ण की सेवा है सो ही उत्तमोत्तम कर्म है। जहाँ श्री कृष्ण की सेवा करे तहाँ सर्व साधन करी चुक्यो। सो अष्टम स्कंद में ब्रह्मा कहे हैं, यथा ही स्कंद शाखा नाम तुरोर मूलावसेचनम एवमाराधनम विष्णु सर्वेषामात्मनश्चहि। जैसे वृक्ष की जड़ में जल सिंचे तो सब डार पात हरे होय तैसे ही श्री कृष्ण की सेवा ते सर्व लोग संतुष्ट होय। ताते सगरे कर्म में मुख्य सर्व साधन के संग्रह रूप श्री कृष्ण की सेवा ही है। यह षट पदार्थ हृदय में धरे तो सप्तम धर्मी श्री कृष्ण सदा हृदय में रहे, कबहु बाहिर न जाए। श्री कृष्ण श्री जी सातो स्वरूप वल्लभ कुल जहाँ विराजे सो सर्वोपरि उत्तम देश जाने। जहाँ घड़ी सत्संग होय सो ही सुंदर काल जाने। द्रव्यादिक प्रभु में विनियोग होय सो ही उत्तम जाने। कर्ता को अभिमान त्याग करे। श्री कृष्ण को नाम सर्वोपरि जाने सो ही सर्वोपरि गुण जाने। समस्त कर्म में श्री कृष्ण की सेवा सो ही सर्वोपरि कर्म जाने। यह षट पदार्थ सर्वोपरि है। सो जब मिले तब पुष्टि मार्गीय भगवदीय को संग होय यही साधन है और दूसरो साधन नहीं। ताते सत्संग भयो तब सर्व साधन करी चुक्यो। कृष्ण सानिध्य देशे तु यतस्तिष्ठन्ति साधवः कालः प्रसंग हेतुस्तु मिलितस्ते रुदेति ही। शब्दार्थ, जासो श्री कृष्ण की सन्निधि के देश में साधु पुरुष रहत है तासो सत्पुरुषन के मिलवे ते सत्संग के कारण रूप કાલ ઉદિત હોત है। હમણાં આગળ જે વૃક્ષ વિશે સમજાવવામાં આવ્યું તેનો ખુલાસો અહીં આપેલો છે। વૃક્ષ के मूल में जल नहीं सिंचे और डार पात में बहुत जल सिंचे तो व्यर्थ हो जाए, व्यर्थ श्रम होय।
कहते जो डार पात को हो प्राप्त न होय, उल्टी बिगार होय, तैसे प्रभु को छोड़ी और को आराधन करे सो कुछ फल रूप न होय और फल न मिले। એટલે કે શ્રી કૃષ્ણની સેવામાં બધો સાર આવી ગયો। વૃક્ષનું મૂળ તે આપણા પૂર્ણ પુરુષોત્તમ શ્રીનાથજી છે, એમ અહીં કહે છે। टीका पुष्टि मार्गीय भगवदीय श्री कृष्ण के सानिध्य देश में रहत है, तहाँ श्री कृष्ण विराजत है, तहाँ भगवदीय हो दर्शन सेवार्थ रहत है, तहाँ काल को सामर्थ्य नहीं चलत है, ताते जहाँ श्री गोवर्धननाथ जी सातो स्वरूप श्री वल्लभ कुल को मंदिर होय, तहाँ भगवदीय मिले। सर्व तब सर्व कार्य सिद्ध होय, ऊपर देश की तथा काल की उत्तमता कही सोय होय। सर्व स्वस्योपयोगोपि सिद्धि यत् सद्बुद्धि दातृतुभिः अभिमान निवृत्तिस्तु तदाश्रयवतामिह। शब्दार्थ सुंदर बुद्धि के देवे वारे भगवती अंते सर्वस्व को उपयोग सिद्ध होय, ताते द्रव्य की उत्तमता भई और इनके आश्रय वारे को अभिमान की निवृत्ति यहाँ होय सो कर्ता की उत्तमता भई। टीका ऐसे प्रभु और भगवदीय जहाँ विराजत है, तहाँ सर्व पदार्थ को उपयोग सिद्ध होय, सर्व तादृशियन के संगते सुंदर बुद्धि होत है। प्रभु को आश्रय सिद्ध होय, तब अज्ञान करे अभिमान भयो है सो निवृत्त होत है, तथा भगवदीय को आश्रय करे तो सब सिद्ध होय है। किशोरीबाईनी वार्तामां पण आवे छे के किशोरीबाई उपर श्री नवनीत प्रियाजी, श्री यमुनाजी, श्री गुसाईजी, श्रीनाथजी बधानी ज कृपा छे, छतां श्री गुसाईजी कहे छे के भगवदीयन को संग करजे, कारण के तेनाथी बधुं ज सिद्ध थाय छे। कृष्ण नाम स्वरूपादि ज्ञानम तु तत एव हि भगवत सेवनम वापि पुरुषार्थस्तदेव हि। शब्दार्थ श्री कृष्ण के नाम तथा स्वरूपादि को ज्ञान हो तासो ही होय, यह मंत्र सिद्ध भयो और पुरुषार्थ रूप श्री कृष्ण की सेवा हो तब ही होय, यह उत्तम कर्म सिद्ध भयो। ऐसे भक्ति मार्ग में देश, काल, द्रव्य, कर्ता, मंत्र, कर्म यह षट पदार्थ की सिद्धि के उपाय 3 श्लोक सो कहे हैं। टीका श्री कृष्ण के नाम को और श्री कृष्ण के स्वरूप को ज्ञान होय, तब श्री कृष्ण की सेवा को परम पुरुषार्थ रूप फल रूप सर्वोपरि जाने। सो जब प्रभु कृपा करे तब ही जानियो जाए। ताही ते सिद्धांत मुक्तावली में कहत है, कृष्ण सेवा सदा कार्या मानसी सा परामता। श्री कृष्ण की सेवा सदा करे, फल रूप जानी मन लगाए के करे, तब श्री कृष्ण प्रसन्न होय, अपने स्वरूपानंद को अनुभव करावे, तब मानसी सिद्ध होय, ताते परम पुरुषार्थ रूप जानी भगवत सेवा करनी। यदा तथा विधाः संतो दृश्यन्ते सेवनोद्यताः, अतः सत्संग एवास्मिन् मार्गे सर्वस्य साधनम। शब्दार्थ जब तैसे सत्पुरुष सेवन में तत्पर देखवे में आवे, तब ऊपर लिखे षट पदार्थ सिद्ध होय, तासो यह पुष्टि मार्ग में तो सत्संग ही सर्व को साधन है। अरे मारा प्रभु श्रीनाथजी, श्रीनाथजी हरिराय महाप्रभुजीની આપણા ઉપર કેટલી કૃપા છે કે આપણા મનમાં થતા બધા જ પ્રશ્નોનો જવાબ આપણને આપી દે છે। મને એમ થતું હતું કે સેવા સુંદર રીતે નથી બની શકતી અને આ સત્સંગ કરીએ છીએ તો શું પ્રભુ અંગીકાર કરતા હશે કે નહીં કરતા હોય? તો હરિરાય મહાપ્રભુજી અહીં જવાબ આપી દીધો કે સત્સંગ साधन रूपे पण करी शकाय के जेना कारणे फलरूप सेवा प्राप्त थाय। तो आपणे पहेलुं पगथियुं तो चढ़ीए। आप बधा तो सेवा करता हशो, परंतु जे न करता होय तेना माटे तो सत्संग पहेलुं पगथियुं बने। अने आपणे श्री हरिराय महाप्रभुजी अने श्री महाप्रभुजीना चरणारविंदमां विनती करीए के अमारा उपर आप कृपा करो अने अमने सेवानुं दान करो। टीका ऊपर कहे सो सब श्री कृष्ण की सेवा में उद्यत यानी तत्पर ऐसे भगवदीय मिले, तब
तब सर्व सिद्ध होय, प्रभु कृपा करे। अब श्री हरिराय जी कहत है, जो हमारे यह पुष्टि मार्ग में तो सत्संग ही सर्वोपरि निश्चय साधन है। ध्यान आपजो, हमारे यह पुष्टि मार्ग में तो सत्संग ही सर्वोपरि निश्चय साधन है। ताहि ते नवरत्न ग्रंथ में श्री आचार्य जी महाप्रभु जी कहे हैं, निवेदनम तो स्मर्तव्यम सर्वथा तादृशैर जनैः। सर्वथा निवेदन तो तादृश्य जन सो मिली के स्मर्तव्य है। ताते भगवदीय को संग करनो। भगवदीय संग कई रीते करवो? तो अपना घर में बिराजता 84-252 વેશાઓની સાથે ભગવદીયનો સંગ કરી શકાય। દૈવિક એક વાર્તા ઉઠાવવાની અને તેના લીલા ભાવના આગળ જે ભાવ પ્રકાશ આપેલો હોય તે સમજવાનો, પછી આખી વાર્તા વાંચી તેનું મનન ચિંતન કરવાનું કે અહીં શું કહેવા માંગે છે। કેટલી વિકટ પરિસ્થિતિમાંથી 84-252 ભગવદીઓ પસાર થયા છે અને ત્યારબાદ પ્રભુ મળ્યા છે, તે આપણે અનુસંધાનપૂર્વક મનન ચિંતન કરવાનું। એટલે આપણે ભગવદીયનો આ રીતે સંગ કરવાનો। તદભાવે સર્વથૈવ ન કિંચિદિહિ સિદ્ધિયતિ તસ્માत् પ્રયત્નઃ કર્તવ્યઃ સત્સંગાય સુબુદ્ધિભિः। शब्दार्थ, सत्संग को अभाव होय तो सर्वथा यह मार्ग में कछु सिद्ध न होय। तासो सुंदर बुद्धि ना बुद्धिवारेन को सत्संग के अर्थ प्रयत्न कर्तव्य है। एक वैष्णवे વલ્લભકુલના બાળકને પ્રશ્ન કર્યો હતો કે ઘરમાં સેવાની અનુકૂળતા નથી તો મારે શું કરવું? શું મારો અધિકાર નહીં હોય પુષ્ટિ માર્ગમાં? આવો મને તાપ થાય છે। ત્યારે આપશ્રીએ ઉત્તર આપ્યો હતો કે તાપ થાય છે તેનું કારણ કે આપને સેવા કરવાની ઉત્કંઠા છે અને અધિકારની વાત જ નથી। અધિકાર હોય તો જ તાપ થતો હોય, એમનેમ તાપ ન થાય। અને જો સેવા નથી બનતી તો 84-252 ભગવદીઓની વાર્તા વાંચો, તેમાં મન ન લાગે તો તે વિષયે ચિંતા કરવાની કે કેમ મન નથી લાગતું, મનને વાળવાનું। અને આપે એમ પણ કહ્યું હતું કે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો અને યમનાષ્ટકનો પાઠ કરવો। સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાથી સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું છે કે વિનિયોગો ભક્તિ યોગો પ્રતિબંધ વિનાશને, એટલે કે ભક્તિ યોગમાં આવતા પ્રતિબંધો દૂર થાય છે સર્વોત્તમ સ્તોત્રના પાઠથી। આ માટે સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવાનો। અને યમનાષ્ટકનો પાઠ કરવાથી કહેવાય છે કે સ્વભાવ વિજયો ભવેત વદતિ વલ્લભ શ્રી હરે, એટલે આપણો જે તામસી સ્વભાવ છે અથવા આપણામાં જે આળસ છે તે આળસ દૂર થાય। આપણે યમુનાજીને વિનંતી કરવાની કે અમને તરુણત્વનું દાન કરો અને અમે પણ સેવામાં આગળ વધીએ, અમારા ભાવની વૃદ્ધિ થાય તેવો અમારો ભાવ આપ કરો, અમારો દુષ્ટ સ્વભાવ આપ દૂર કરો। આ રીતે સર્વોત્તમ યમનાષ્ટકનું મહાત્મ્ય છે। એટલે સેવા નથી બનતી તો પ્રથમ પગથિયું આ છે કે આ કરો અને મનમાં તાપ કરો। સેવા ન થાય તો સત્સંગથી શરૂઆત કરો, પરંતુ એમને બેસી ન રહો, પોતાને કોઈ પણ રીતે બાંધો। સેવા એટલે બંધન। નામરૂપ સેવા દ્વારા પણ ઠાકોરજી સાથે લપટાઈને રહી શકાય। ઠાકોરજીના ચરણારવિંદને એવા લપટાઈ જાઓ, એની રજ બની જાઓ કે તેનાથી ક્યાંથી આપણને દૂર ન થઈએ। પ્રભુ જ્યાં પધારે તો ચરણમાં રજ તો ચોટેલી જ રહે, માટે પ્રભુના ચરણની રજ બનીને પ્રભુના ચરણારવિંદમાં ચોંટી જવું। શ્રીનાથજી તદભાવે સર્વથૈવ ન કિંચિદિહિ સિદ્ધયતિ તસ્માत् પ્રયત્નઃ કર્તવ્યઃ સત્સંગાય સુબુદ્ધિભિः। शब्दार्थ, सत्संग को अभाव होय तो सर्वथा यह मार्ग में कछु सिद्ध न होय। तासो सुंदर बुद्धि वारेन को सत्संग के अर्थ प्रयत्न कर्तव्य है। टीका ऊपर कहे ऐसे भगवदीय को भाव सहित संग भयते सर्व सिद्ध होय। ऐसे तदीय के संग बिना किंचित सिद्ध नहीं होय। ताते सर्वथा प्रयत्न करे के भगवदीय को सत्संग कर्तव्य है। सत्संग करे सो ही वैष्णव सुबुद्धि है। सो 11 स्कंद में भगवान कहे हैं, न रोधयति माम योग न सांख्यम धर्म उद्धव न स्वाध्याय तपस्यागो निष्ठा पूर्तम न दक्षिणा व्रतानि यज्ञाश्छन्दांसि तीर्थानि नियमा यमः यथा वरुन्धे सत्संगः सर्वसंगापहो हि माम। मोको योगवश नहीं करत है, न सांख्य
धर्म हे उद्धव न स्वाध्याय, तपदान न कुपारा मादिक न दक्षिणा, व्रत यज्ञ वेद तीर्थ नियम यम यह को वश्य नहीं करत है। जैसो सर्व संग की निवृत्ति करवे वालो सत्संग मोको वश्य करत है। या भांति अनेक साधन करी भगवान नहीं वश्य होते हैं, जैसे सत्संग करी वश्य होते हैं। ताते सत्संग को यत्न सर्वथा पुष्टि मार्गीय को कर्तव्य है। अत एवोक्तमाचार्यैर् हरिस्थाने तदीयके ही अदूरे विप्रकर्षे वा यथा चित्तम न दुष्यति। शब्दार्थ तासो ही श्री आचार्य जी महाप्रभु जी भक्तिवर्धिनी ग्रंथ में कहे हैं, हरि के स्थान में भगवदियन के संग समीप में अथवा दूर में जैसे चित्त दोष युक्त न होए तैसे रहनो। टीका हमारे श्री आचार्य जी महाप्रभु भक्तिवर्धिनी में कहे हैं, अतः स्थेयम हरिस्थाने तदीये ही सह तत्परे ही अदूरे विप्रकर्षे वा यथा चित्तम न दुष्यति। तासो हरिस्थान में भगवत धर्म पर तदीयन की साथ समीप में अथवा दूर में चित्त दोष युक्त न होय तैसे रहनो। અહીં ધ્યાન આપજો, અહીં કહે છે કે આપણું ચિત્ત દૂષિત ન થાય તે રીતે રહેવું। यह वाक्य सो हरिस्थान जहाँ श्री ठाकुर जी विराजोत होय तहाँ तदीय भगवदीय सुमिली के सेवा करी। जहाँ में चित्त में कोई दोष न होय या भांति रहे। बहुत निकट में चित्त को दोष होय तो नेक दूरी रहे। जहाँ में दर्शन सेवा नित्य बने, चित्त में दोष न होय या भांति भगवदीय सुमिली के हरिस्थान में रहे। चित्त दोषे कथम सेवा चेतस्तत्प्रवणं भवेत्। अतो विचारः कर्तव्यः सर्वथे कत्र वासकृत। शब्दार्थ चित्त में दोष होय तब तत्प्रवण चित्त रूप सेवा कैसे होय। तासो सर्वथा एक स्थल में यानी हरिस्थान में भगवदीय होय तहाँ वास होय ऐसो विचार कर्तव्य है। टीका जब चित्त में अनेक भांति के दोष उत्पन्न होय तब सेवा काहे की। सो श्री आचार्य जी महाप्रभु जी सिद्धांत मुक्तावली में कहे हैं, चेतस तत्प्रवणम सेवा तत्सिद्ध्ये तनुवित्तजा। प्रभु में एकाग्र चित्त होय सो सेवा मानसी। ताकि सिद्धि के अर्थ तनुजा तथा वित्तजा सेवा है। तनुजा वित्तजा सेवा मन लगाई के करे तब मानसी सिद्ध होय। जैसे नदी को प्रवाह रात्रि दिन धारा अहर्निश एक रस चलत है, तैसे ही वैष्णव को चित्त अहर्निश एक रस भगवत सेवा में लग्यो रहे तब मानसी सेवा सिद्ध होय। तनुजा वित्तजा करत में जब चित्त दुष्ट होय तब आगे मानसी फल रूप कहाँ ते सिद्ध होगी। ताते श्री आचार्य जी के वचनामृत को विचार करे। बुद्धया विचार्य मत प्रोक्तम निधाय रुदि सर्वथा स्वार्थ संपत्तये कार्यो वास एकत्र तत्परे ही। शब्दार्थ मैंने कह्यो सो बुद्धि ते विचारी के सर्वथा हृदय में स्थापन करी। स्वार्थ की प्राप्ति के अर्थ में तत्पर भगवदीय के संग एकत्र वास करनो। टीका एकांत में बैठी के अपनी बुद्धि ते विचार करे, तामे विचार न होय तो भगवदीय के संग विचार करे। सो श्री आचार्य जी महाप्रभु जी भक्तिवर्धिनी में कहे हैं, बाध संभावनायाम तु नैकांते वासयिष्यते हरिस्तु सर्वथा रक्षा करिष्यति न संशयः। बाध की संभावना होए तो एकांत में वास नहीं करना। हरि तो सबंते रक्षा करेंगे, संशय नहीं। यह वाक्य सो श्री महाप्रभु जी के वचनामृत को विचार हृदय में सर्वथा ही कर्तव्य है। तहाँ कोई कहे जो अनेक सुख दुख आवे तहाँ कौन प्रकार करे। तहाँ श्री महाप्रभु जी कहे हैं, जो हरि भगवान सर्वथा अपने भक्तन की रक्षा करेंगे, चित्त में विचार नित्य करे, रक्षा करेंगे। ताते यह चिंता सर्वथा न करे। एकांत में बैठी के अपनी सुंदर बुद्धि ते अपने चित्त में विचार नित्य करे। सेवा दर्शन के समय सेवा दर्शन करे और अनवसर में एकांत में भगवदीय सुमिली के विप्रयोग सो लीला संबंधी विचार करे। या भांति वैष्णव रहे तो सगळे कार्य सिद्ध होय। इति श्री हरिराय जी कृतं त्रिंशतम शिक्षापत्रम श्री गोपेश्वर जी कृत ब्रज भाषा टीका समेतम। आ रीते 30मो शिक्षापत्र 6 साधनों का विचार। आ 6 साधनों श्री हरिराय महाप्रभु जी
કૃષ્ણાશ્રય ગ્રંથમાં પણ દર્શાવ્યા છે. અહીં તેનું વર્ણન શ્રી હરિરાય મહાપ્રભુજીએ કર્યું છે. આ રીતે આ 30મો શિક્ષાપત્ર અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી મહાપ્રભુજી, શ્રી હરિરાય મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.